क्रमचय संचय द्विपदी संभावना वितरण 6.2 अत्यारे स्टार्ट करीए छे। हवे जो मैं तमने कहूँ तो कि क्रमचय एटले गोठवणीओ हती अने तमारे संचय आपणुं जे नाम हतुं क्रमचय ए 6.1 संचय 6.2 અને દ્વિપદી વિતરણ 6.3 આ રીતના આપણા દાખલાઓ છે। સંચય એટલે પસંદગી કરવી। આપણે પેલું શીખ્યા હતા 6.1 તો મેં તમને શું કીધું હતું કે જ્યારે પણ કોઈ એવી શબ્દ આવે મૂકવાનું છે, રાખવાનું છે, ગોઠવવાનું છે તો એના માટે જે શબ્દ હતો એ ક્રમચય હતો। આ શબ્દ યાદ રાખવાના છે તમારે સંચય માટે। આપણે જે દાખલા ગણીશું અત્યારે એ દાખલામાં તમે કોઈ કોમન વસ્તુ શોધવા જશો કે કેવી રીતે ખબર પડે। ફરીથી 6.1 6.2નો આપણને ઉલ્લેખ નથી કરવાના છે તેની અંદર પરીક્ષાની અંદર તો કેવી રીતે ખબર પડે કે આ દાખલો સંચયનો છે। તો આવા કંઈક તમને એના અંદરથી વાક્યનો અર્થ જોવા મળશે। ઇન સેન્સ કે 100% એવું ના કીધું હોય કે આ જ શબ્દ હોય પણ આવા શબ્દોનો અર્થ તમને અંદર મળી રહે। પસંદ કરવું, ઉપાડવું, ખેંચવું, લેવું, સમિતિ કે ટીમ બનાવવાની હોય। હવે જો અહીંયા પસંદ કરો એટલે શું તો માનો કે 8 સભ્યો છે, 5 સભ્યો છે, એમાંથી 2 સભ્યો તમારે પસંદ કરીને સમિતિ બનાવવાની હોય। કાં તો આટલા ખેલાડીઓ છે, એક દાખલો છે જેમાં કે ઘણા બધા 17 ખેલાડી છે, એમાંથી 11 ખેલાડી પસંદ કરવાના છે તો ટીમ બનાવવાનો પ્રશ્ન ઊભો થયો। અને કોઈ 52 પત્તા હોય એમાંથી એક પત્તું ખેંચવાનું હોય। ઘણી બધી વસ્તુઓ પડી હોય, કોઈ એક વસ્તુ ઉપાડવામાં આવે તે વસ્તુ કઈ હશે તે ઉપાડવાની વાત થઈ અથવા લેવાની વાત થઈ કે આટલી વસ્તુ જેમાંથી કોઈ 2 વસ્તુ લેવામાં આવે તો એટલે ઉપાડવું, લેવું, ખેંચવું, પસંદ કરવું, ટીમ બનાવી, સમિતિ બનાવી, આવા કોઈ બી શબ્દો અથવા આવા શબ્દોનો અર્થ તમને એ દાખલામાં દેખાતો હશે તો આપણા માટે દાખલા જે છે એ સંચયના હશે। સ્ટાર્ટિંગમાં જે છે પ્રશ્ન 1 કિંમત સુધારના 4 દાખલા છે જ્યાં તમને સી દેખાય જ છે વચ્ચે જુઓ પી હોય ત્યારે પીમાં આપણે શું કરતા હતા માનો કે આ દાખલો પીમાં હોત 11 P4 હોત તો આપણે આ 11 ને 4 સ્ટેપ નીચે ગુણી કાઢ્યા હોત એટલે 11 10 9 અને 8 જવાબ આવી જાત। સી છે એટલે એક સ્ટેપ આપણે અંદર વધારાનું કરવાનું છે। બીજો જે પ્રશ્ન છે અજ્ઞાત સંખ્યા શોધો એટલે બધામાં આપણે n શોધવાનો છે। જ્યાં પણ દેખાય છે ત્યાં બધામાં n આપણે શોધવાનો છે અને પછી જે પ્રશ્ન ચાલુ થાય છે ત્યારે આપણે આ શબ્દનો ઉલ્લેખ જોવો પડશે કારણ કે આમાં તો બધામાં તમને સી દેખાઈ જ જાય છે એટલે ખ્યાલ આવી જાય કે પી અને સી દાખલા આખા અલગ છે। આને ગણીએ આપણે જુઓ અહીંયા તમારે કોઈ સૂત્રની કોઈ વસ્તુની જ્યાં સુધી સૂત્રની જરૂર નથી પડતી ત્યાં સુધી સૂત્રનો ઉપયોગ કરવાની જરૂર નથી। જ્યારે પણ વચ્ચે સી હોય તો આ પહેલી સંખ્યાને જેમાં આપણે કહીએ ને પીના આગળની સંખ્યાને પીની પાછળ સંખ્યા જેટલું ઘટાડતા હતા એમ સીમાં પણ વચ્ચે સી છે આગળ 11 છે તો એ 11 ને આ જવાબ છે સીધે સીધો 11 ને 4 સ્ટેપ તો નીચે લઈ જ જવાના એટલે 11 10 9 અને 8 થઈ ગયા। જો 1 2 3 4 સ્ટેપ 11 10 9 8 પણ સાથે સાથે 4 છે એ 4 ને પણ 4 સ્ટેપ નીચે લઈ જવાના ટૂંકમાં 1 સુધી નીચે લઈ જવાના। અહીંયા જે બી સંખ્યા હોય એને 1 સુધી નીચે લઈ જવાની। 4 છે તો 4 3 2 1 બરાબર એટલે જો ઉપર પણ 1 2 3 4 4 છે એટલા માટે ઉપર પણ 4 ને નીચે પણ 4। અહીંયા તમે જો ભાગ ચાલે છે આ 2 અને 4 તો 4 દુ 8 આ 8 ગયા 3 તારી 9 આ 3 હવે નીચે કંઈ વધતું નથી 11 અને 3 એટલે 11 તારી 33 33 ગુણ્યા 10 330। હવે બીજાનો જવાબ જોઈએ 960। જ્યારે પણ આવા ફેક્ટોરિયલના જે પણ આપણા દાખલાઓ છે અથવા તો ક્રમચય સંચયના જે દાખલાઓ છે જ્યારે પણ 0 આવશે ઘાતમાં 0 આવે તો પણ અને બાજુમાં 0 આવે તો પણ 0ની કિંમત કોઈ પણ પ્રશ્નમાં કોઈ પણ દાખલામાં 0 કરવાની નથી। ઘાત 0 હોય ત્યારે પણ 1 મૂકવાનો છે અને આવી રીતે 9C0 હોય કે કોઈ પણ C0 દેખાય ત્યારે પણ આપણે 1 મૂકવાનો છે એટલે એની કિંમત 1। આખું પદ ક્યારેય ઉડી નહીં જાય કારણ કે આખું પદ ઉડે પછી બાકીના બધા પદો ગુણાકારમાં શૂન્ય થઈ જાય એટલે અહીંયા આના માટે એક જસ્ટ સમજૂતી પૂરતું આપણે સૂત્ર લખી શકીએ કારણ કે એ સૂત્ર નથી એ જાતનું પરિણામ છે કે આ એનો નિયમ છે। એમ જો NC0 એટલે કોઈ પણ સંખ્યા હોય અને C0 કરો તો એનો જવાબ 1 આવે એટલે આ બસ એક જ લીટીમાં એનો જવાબ થઈ ગયો। અહીંયા તમે જુઓ આ 11 તો આપણે 4 સ્ટેપ નીચે લાવવાના હતા તો ચલો 4 સ્ટેપ તો લાવી શકીએ 4 5 7 10 સ્ટેપ સુધી ચલો આપણે લખી નાખીએ વાંધો નથી પણ 25 C 23 ત્રીજા પ્રશ્નમાં તમે જુઓ તો 23 સ્ટેપ સુધી નીચે જવાનું છે એટલે જ્યારે પણ બહુ જ બધા સ્ટેપ આવે 10 15 20 આટલા બધા સ્ટેપ આવે ક્યારેક 40 50 સ્ટેપ આવે કોઈ એક દાખલો એવો પણ છે જેમાં લગભગ 49 આઈ થિંક એ 6.1માં હતો બહુ જ બધા સ્ટેપ કરવાના થાય
ત્યારે જ આપણે શું કરવાનું કે આ બેનો ડિફરન્સ જોઈ લેવાનો કે જો આ બેનો ડિફરન્સ આ સંખ્યા કરતાં ઓછો થતો હોય, જેમ કે જો 25માંથી 23 જાય તો 2 જ આવે છે, ડિફરન્સ ઘણો નાનો છે, ત્યારે આપણે સૂત્રનો ઉપયોગ કરવાની કોશિશ કરવાની. અને સૂત્ર એટલે સિમ્પલ છે, વગર સૂત્રે બી તમે કિંમત મૂકી શકો છો. જેટલા પણ હોય એટલા ફેક્ટોરિયલ ઉપર n ફેક્ટોરિયલ અને છેદમાં અહીંયા એટલે તમારે આ રકમ છે એના પછીનું સ્ટેપ આ કરવાનું છે. આ એના નીચે લખજો, હું જગ્યાના અભાવની બાજુમાં લખી દઉં છું. r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ, ફેક્ટોરિયલ કૌંસની બહાર છે. n શું છે તો આ જે આગળ સંખ્યા છે n છે અને પાછળ જે છે એ r છે. હાજે તો n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ અને n માઇનસ r ફેક્ટોરિયલ. હવે આમાં કિંમતો મૂકીએ. આના પછીનું સ્ટેપ આ આવશે, ઉપર આવશે 25 ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ એટલે 23 ફેક્ટોરિયલ, 23 ફેક્ટોરિયલ છેદમાં 25 માઇનસ 23 કૌંસની 12 ફેક્ટોરિયલ. બરાબર. આના નીચે આ સ્ટેપ આવશે, એના નીચે આ સ્ટેપ આવશે. 25 n ફેક્ટોરિયલ, r તો 23 ફેક્ટોરિયલ અને અંદર 25 માઇનસ 23. હવે ઉપર 25 છે તો જો અહીંયા નીચે 23 છે ને તો એનો લાભ આપણને શું મળે? 25 ગુણ્યા 24 ગુણ્યા 23. હવે આને છેક 1 સુધી લઈ જવાનું થાય, આમ ઘટાડતા જઈએ તો, અથવા તો નીચેની સંખ્યા પ્રમાણે થાય. પણ 25, 24, 23 એમ કરતાં આવે તો આ 23ને આગળ ફેક્ટોરિયલ લખી દઈએ. રીઝન એ છે કે આપણી પાસે નીચે 23 ફેક્ટોરિયલ લખેલા છે જો, એટલે 23 ઉડી જશે. ગુણ્યા 25માંથી 23 જાય તો 2 એટલે કે 2 ફેક્ટોરિયલ. બરાબર છે. તો 2 ગુણ્યા 1 લખી દઉં છું હું. 25માંથી 23 જાય તો 2 એટલે 2 ગુણ્યા 1, 2 ફેક્ટોરિયલ થાય ને અહીંયા. અને આ 23 ફેક્ટોરિયલ. હવે જો 23 કેન્સલ, છેદ ઉડે છે. 12 2 24, અહીંયા 12 એકનો તો ગણતા જ નથી. 25 ગુણ્યા 12 300. લો થઈ ગયો સિમ્પલ જવાબ. એટલે આ દાખલાને પણ આવી રીતે 2-3 સ્ટેપમાં ગણી શકાય. હવે 8C8, 8C8નો મતલબ શું કે ઉપર પણ 1 થી 8 ઘટાડવાના છે, નીચે પણ 1 થી 8 ઘટાડવાના છે. તો ઉપર નીચે સરખી સંખ્યા થઈ, ઉપર પણ સરખા નીચે પણ સરખા, તો ગણિતના નિયમ પ્રમાણે છેદ ઉડી જાય. કારણ કે 8 છે તો 8 ને 8 સ્ટેપ નીચે લાવવા છે, એટલે 1 થી 8, નીચે પણ 1 થી 8 ઉડી જશે. જવાબ 1 આવે. એટલા માટે એનો નિયમ છે કે જ્યારે બંને બાજુ સરખા હોય, n સરખા હોય તો જવાબ 1 આવે. બરાબર છે. કાં તો તમે એનાની આ રકમ લખો, એના નીચે આ લખો કે NCn = 1 હોવાથી 8C8 = 1 થશે. અહીંયા પણ તમે નિયમ લખી શકતા હતા પ્રમાણે કે NC0 = 1 હોવાથી 9C0 1 થશે. તો પણ આ આપણો જવાબ સાચો કહેવાય. આગળ વધીએ. હવે પ્રશ્ન 2માં જઈએ છીએ. અહીંયાથી તમે થોડીક મહેનત કરવાની, ધ્યાન રાખવાનું સ્ટેપ શું છે. જો આ દાખલાનું આની સાથે સરખાવવાનું છું. જે ગાઈડમાં તમે જોશો આ દાખલો અલગ છે, પણ આ દાખલાને આપણે આ સ્ટેપથી ગણવો છે. એક્ઝેક્ટ સેમ. કઈ રીતે? તો પહેલાં આપણે આને સમજીએ. NC2નો મતલબ શું? તમે આ દાખલા સમજ્યા એના પરથી ખ્યાલ આવ્યો હશે કે અહીંયા જે પણ સંખ્યા હોય એને આ જે સંખ્યા હોય એટલા સ્ટેપ નીચે લાવવાની. માનો કે અહીંયા જે પણ સંખ્યા છે એને 2 સ્ટેપ નીચે લાવો છો અને છેદમાં પણ 2 સ્ટેપ કરો છો, ત્યારે 28 જવાબ આવેલો હશે. તો આપણે n સંખ્યાને પણ 2 સ્ટેપ નીચે લઈ જઈએ, એટલે n-1 જે પણ સંખ્યા છે એને તમે ઘટાડતા લઈ જાઓ તો n, n-1, n-2, n-3 આ તમને યાદ હોય. 2 છે તો નીચે પણ લખવા પડશે 2 ફેક્ટોરિયલ, એટલે 2 ગુણ્યા 1 = 28. હવે ઉપર તો સાદું થતું નથી, પણ આ છેદમાં જે છે 2 1 આવે એટલે 2ને ઉપર લઈ જાઓ. તો માટે n ફેક્ટોરિયલ, n-1 ફેક્ટોરિયલ, આ 2 ઉપર જાય તો ગુણાકારમાં 28 દુ 56 થઈ જાય. બરાબર. આ 2 ગુણ્યા 28, 28 દુ 56. હવે સામે એક સંખ્યા છે, અહીંયા 2 સંખ્યા છે. જુઓ n અને n-1. એનો અર્થ શું થાય? n અને n-1નો મતલબ થાય કે કોઈ એક સંખ્યા અને એક્ઝેક્ટ એમાંથી એક બાદ કરેલી સંખ્યા. જો છે ને -1 એટલે અહીંયા 10 હશે તો 9, અહીંયા 9 હશે તો 8, 5 હશે તો 4. વારાફરતી આવતી 2 સંખ્યા, એક જ ક્રમમાં વારાફરતી આવતી 2 સંખ્યા. તો એવી કઈ 2 સંખ્યા છે જે વારાફરતી આવે અને બંનેને ગુણો તો જવાબ 56 થાય. 8 × 56. તો આપણે અહીંયા = કરીને લખી શકીએ છીએ કે 8 ગુણ્યા 7, 8 × 56 થઈ જાય છે. તેને લખીશું કેવી રીતે? n-1, 8, 8 - 1. 8 તો છે જ, મોટી સંખ્યા પહેલાં, નાની સંખ્યા પછી. 8 અને જો થઈ ગયા ને 7, 8માંથી ગયા તો 7, 8 × 56. તો જ્યાં n દેખાય ત્યાં 8 છે. જુઓ માટે n = 8. થઈ ગયું સહેલું. હવે આપણે વિચાર્યું કે આ દાખલા સાથે સરખાવો છે.
ચલો એને ગણીએ. અહીંયા જુઓ તમે n-2 તો n અને 2 તો ત્યાંય દેખાય છે, પણ બાજુમાં પાછું n વધારાનો દેખાય છે. તો અહીંયા આપણે એક સૂત્રને નિયમ સાથે સરખાવીએ. ધ્યાન આપજો, અહીંયા આવો નિયમ છે કે n-2 આજે આપેલું છે એને n-r સાથે સરખાવતા, કારણ કે નિયમ એવું કહે છે કે n અને n- જે પણ સંખ્યા હોય એ n એ r જ હોય. તો જે સંખ્યા આપણને n માંથી માઇનસ કરેલી દેખાય છે 2, જો અહીંયા r છે ને n r આવું નિયમવાળું સૂત્ર છે. તો એનો મતલબ એ થયો કે આ તમને જે આપેલા છે ને એ r જ હોવા જોઈએ. એટલે NCR ઇઝ ઇક્વલ ટુ, સોરી અહીંયા જે આપેલા છે એ r એટલે આટલું જ ઇઝ ઇક્વલ ટુ 15. આટલું યાદ રાખજો કે n અને n- કોઈ સંખ્યા આપેલી હોય તો એ r પોતે જ હોય. એટલે તમે ડાયરેક્ટ પણ લખશો તો ચાલશે કે NC આ જે છે એ જ r છે. તો NC2 r ની જગ્યાએ 2 15 થઈ ગયો. જો સેમ દાખલો અહીંયા તમે જુઓ NC2 28 હતા, ત્યાં NC2 15 છે, મતલબ n ને 2 સ્ટેપ નીચે લઈ ગયા હશે આપણે. તો n-1 છેદમાં 2 એટલે 2 ગુણ્યા 1 અને 15, 2 ને ઉપર લઈ જાઓ તો n-1 ઉપર 15 દુ 30. ફરી પાછી વારાફરતી આવતી બે સંખ્યા n અને n-1, કઈ બે સંખ્યા વારાફરતી આવે અને એનો ગુણાકાર 30 થાય? તો 5 અને 6. એટલે આગળ બધામાં માટેનું ચિહ્ન કરતા રહેજો. n-1 6 5 30, મોટી સંખ્યા પહેલાં, એટલે 6 6 -1, જો જ્યાં n દેખાય છે ત્યાં 6 છે ને. એટલે આ રીત ચોપડી કે ગાઈડ કરતાં તમને થોડી ઇઝી દેખાશે. નેક્સ્ટ આપણે અહીંયા હતા, આને પહેલાં ગણી લઈએ, આ છેલ્લે ગણીએ. આ પરિણામવાળો દાખલો, ચલો ચોથો પહેલાં લઈ લઈએ. NC4 NC3 આગળ ગુણાકારમાં કોઈ સંખ્યા છે એ તો પડી રહેશે, પણ n જે છે એને 4 સ્ટેપ, આ જે n છે એને 3 સ્ટેપ નીચે લાવવાનો, એવો આપણો દાખલો છે. ચલો 4 જે છે એ ગુણાકારના અંદર સ્વરૂપમાં હશે, એટલે 4 આગળ ગુણાકારમાં છે એટલે ગુણ્યા n ને 4 સ્ટેપ નીચે લઈ જાઓ તો n-1 n-1 1 2 3 અને હજુ એક n-3 થઈ ગયું. જો 1 2 3 4 n-1 2 3 છેદમાં 4 છે તો 4 સ્ટેપ 4 3 2 1. આ દાખલો પણ તમને પાછો ગાઈડ કરતા અલગ રીતમાં મળે છે, જોજો ખાસ. ઇઝ ઇક્વલ ટુ 7 ગુણ્યા n ને 3 સ્ટેપ n-1 n-2 n ને 3 સ્ટેપ, બરાબર, નીચે ઘટાડતા છેદમાં 3 છે 3 2 1, 3 ને 3 સ્ટેપ એટલે 3 2 1. જો ઉપર 4 નીચે 4 કેન્સલ. હવેનું સ્ટેપ આપણે ગણિત શીખ્યા છે એટલા માટે, અને વગર ગણિત પણ આ તમારા માટે સહેલું હોવું જોઈએ. વચ્ચે બરાબરનું ચિહ્ન છે, બરાબરની આ બાજુ અને આ બાજુ તમે ધ્યાનથી જો, બંનેના છેદ સરખા છે. 1 2 3 1 2 3 કોમન, એટલે 1 2 3 આ બાજુ પણ ઉડી જશે, આ બાજુ પણ ઉડી જશે 1 2 3. હવે તમે ધ્યાનથી જુઓ, અંશની અંદર પણ ઘણું બધું સરખું છે. જો n તો ત્યાં n-1 ત્યાં n-1 n-2 ત્યાં n-2, તો આ ઉડી જશે n-1 n-2. શું વધ્યું? ખાલી n-3. સામે શું વધ્યું? ખાલી 7. બહાર કાઢી મૂકવાને જરૂર નથી ને. તો n બરાબર 3 + 7, અથવા 7 + 3 -3 પ્લસ જ થવાના છે. અને ખોટું ને આગળ પાછું અડધાને આવું કેમ કર્યું? લો 7 + 3 7 ને 3 10 છે ને, એકદમ સહેલું. તો પરચુરણ દાખલો હતો, રીત ઇઝી છે. આ રીતે કોશિશ કરજો ગણવાની. હવે આમ છેલ્લો અને આમ બીજો દાખલો, બરાબર. 27C r + 4 ઇઝ ઇક્વલ ટુ 27C 2r - 1. વચ્ચે બરાબરનું ચિહ્ન છે. વચ્ચે બરાબરનું ચિહ્ન હોય અને c ની આગળ બંને બાજુ સંખ્યા સરખી દેખાતી હોય તો અહીંયા જે છે એને આપણે લખવાનું છે NCX ઇઝ ઇક્વલ ટુ NCY સાથે સરખાવતા. એટલા માટે આની સાથે સરખાવીએ છીએ કે નિયમ એવું કહે છે કે જો NCX અને NCY એટલે c ની આગળ બંને સરખી, જો NN 27 પણ પછીની સંખ્યા XY અલગ અલગ, તો આવામાં સરખાવો તો આપણા માટે n કોણ છે આ બંનેમાં? જો બંનેની આગળ જે છે n છે 27,
एक्स कौन है तो आ एक्स बराबर r+4 तथा लखो तो अल्पविराम करो ने तमे बराबर अहींया y कौन है 2r -1 हवे नियम शू कहे छे बराबर नियम एवं कहे छे कि अहींया हवे x અને y ए सरखा थाय अथवा n जे छे ए x અને y ना सरवाड़ा जेटलो थाय। जो अहींया हूँ आने आगळ लखुं छुं कारण के आपणे n आपेला छे तमे पेलुं लखशो तोय चालशे। चलो ने ए रीते करो बराबर। x + y = n लखीए कारण के अपने x y ની संख्या આવી આપી છે ને n तो આપણે આપેલો જ છે 27। નિયમ શું કહે છે જુઓ કે જ્યારે આ રીતનું પદ હોય c ની આગળ બંને સંખ્યા સરખી હોય તો ncx અને ncy જે પરિણામ છે એનો ઉપયોગ આપણે કરી શકીએ। જ્યાં આગળ સંખ્યા કોમન છે n 27 પણ પાછળની સંખ્યાઓ અલગ છે x અને y એટલે આને x તરીકે અને y તરીકે લીધું। હવે જે નિયમ છે આ બધું લખી દીધું જ્યાં n છે x છે y છે તે કે કાં તો x અને y બંને સરખા હશે જો વચ્ચે બરાબર ચિહ્ન હોય તો કાં તો બંને સરખા હશે અથવા તો આનો અને આનો માઇનસ કરો જે ડિફરન્સ આવે આ બંનેનો બરાબર છે આ બંનેનો ટોટલ એ 27 થવું જોઈએ એટલે x + y 27 થવા જોઈએ એટલે n થવા જોઈએ। હવે સરખાવા હોય તો આપણે શું સરખાવીએ x ની કિંમત કઈ છે આ લખીએ પહેલા કોઈ પણ લખો ચલો આ લખો ને x જ પહેલા r+4 બરાબર 2r - 1 -1 ને આગળ લઈ લઈએ એટલે +1 4 2r - r 4 ને 1 5 2r માંથી r જાય તો r માટે r = 5 હશે અથવા બરાબર ધ્યાન આપજો અથવા x ની કિંમત આ રહી r+4 + 2r - 1 અહીંયા ભલે પ્લસ હોય પણ y ની કિંમત તો 2r - 1 છે એટલે માઇનસ થઈ જશે અને અહીંયા છે 27 2r + r 3r 2r + r 3r -1 બહાર જશે એટલે 27 + 1 4 માઇનસ થશે -4 r = 27 ને 28 28 માંથી 4 જાય તો 24 24/3 આવે છે ખરો આપણો જવાબ અહીંયા 24/3 બરાબર છે 8 તારીખ 24 ભાગાકાર 8 તારીખ 24 એટલે 8 બરાબર। તો અહીંયા આપણો જવાબ આવી ગયો છે કે કાં તો r બરાબર અહીંયા જવાબ હશે પૂછ્યું છે એ પ્રમાણે તો નીચે ફાઇનલ તમે લખો છો માટે r = 5 અથવા r = 8 તો આટલા સહેલા દાખલા હતા। હવે આવું જ કંઈક ઉદાહરણો પણ છે પાછા આવા બરાબર એટલે તમારે કોશિશ કરવાની છે કે જે દાખલા આ 4 શોધ્યા છે આપણે n ની કિંમત શોધી છે તે અને આ પરચુરણના જે 4 છે આવા જ એક્ઝેક્ટ સેમ ઉદાહરણ સ્ટાર્ટિંગમાં છે 6.1 પહેલાં પણ હતા અને 6.2 પહેલાં પણ છે। ઉદાહરણ ગણો પ્રેક્ટિસ કરો એક સરખા દાખલા છે ના ફાવે તો મને મોકલી આપો બાકી આના જેવા હોય તમે સહેજ મહેનત કરશો 100% ઉદાહરણ પણ જાતે ગણી શકશો તમે।